નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 નું ઉદાહરણ 4 કરી રહ્યા છીએ. આ ઉદાહરણમાં તમને આમ આપ્યું છે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. અચ્છા, હવે જોજો આ દાખલો છે એ તમને થોડુંક ડિટેલમાં હું કરાવું છું. ટેક્સ્ટબુકમાં કોઈ જગ્યાએ વિકિરણની તીવ્રતા કોને કહેવાય એની સમજૂતી છે નહીં, પણ જે મટીરિયલ તમને આપવામાં આવ્યું છે એમાં તમે જોશો તો વિકિરણની તીવ્રતાની સમજૂતી અલગથી આપવામાં આવી છે બોક્સ કરીને. તો તમારે પહેલા એ જોઈ લેવી પડશે, કેમ કે આખો દાખલો છે એ એના પર જ આધારિત છે. ઉર્જા ફ્લક્સ જે છે, ઉર્જા ફ્લક્સને આપણે કહીએ છીએ વિકિરણની તીવ્રતા. I બરાબર U અપોન AT. U અપોન AT એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર સપાટીને લંબરૂપે એકમ સમયમાં આપાત થતી ઉર્જાને વિકિરણની તીવ્રતા કહેવાય. બરાબર આના ઉપરથી U જો મેળવીએ તો I ઇન્ટુ A ઇન્ટુ T આમ થશે. વિકિરણ તીવ્રતા અથવા તો ઉર્જા ફ્લક્સ એ આપણને આપ્યું છે 18, એ ક્ષેત્રફળ એ આપણને આપ્યું છે 20 અને સમય 30 ગુણ્યા 60 જો આપણે સેકન્ડમાં લઈએ તો. જો આની આપણે ગણતરી કરીએ તો 6.48 ઇન્ટુ 10⁵ જૂલ થશે. હવે આનો મતલબ શું થાય તો જુઓ, આનો મતલબ એવો થાય કે 1 સેકન્ડમાં 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી સપાટી પર આપાત થતી ઉર્જા 18 વોટ છે. એટલે જો હું શબ્દોમાં લખું તમને વધુ સમજાય એટલે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર એટલે 18 વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર. આનો મતલબ એવો થાય કે 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી સપાટી પર 1 સેકન્ડમાં આપાત ઉર્જા લંબરૂપે બરાબર 18 જૂલ. જો નવું કઈ નથી, આનું આ છે એને શબ્દોમાં લખ્યું છે 18 જૂલ પર સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર એટલે 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી સપાટી પર 1 સેકન્ડમાં આપાત થતી ઉર્જા 18 જૂલ થઈ. તો આપણને તો 20 સેન્ટીમીટર સ્ક્વેર આપી છે, તો 20 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી સપાટી પર 30 મિનિટ એટલે કે 30 ઇન્ટુ 60 સેકન્ડ માં આપાત થતી ઉર્જા બરાબર કેટલી? તો એ ઉર્જા છે એ આપણે અહીંયા લખીએ. બરાબર છે, એટલે આ તમારી સમજૂતી માટે આની સમજૂતી કોઈ જગ્યાએ ટેક્સ્ટ બુકમાં આપી નથી, સીધે સીધું ઉદાહરણ જ આપ્યું છે અને આના દાખલાઓ જે છે એ પાછા પૂછાય છે. એટલે આની સમજૂતી હોવી બહુ જરૂરી છે. તો હવે આપણે આગળ વધીએ. સપાટી પર આપણે આવું ભણી ગયા છીએ, જો વિદ્યુત ચુંબકીય વિકિરણ નું આપાત સપાટી સંપૂર્ણ શોષણ કરે તો સપાટીને મળતું વેગમાન P બરાબર U અપોન C. આવું આપણે ભણી ગયા છીએ. વેગમાન P બરાબર U અપોન C સંપૂર્ણ શોષણ થતું હોય તો જ. તો U એ આપણી પાસે છે 6.48 ઇન્ટુ 10⁵ ડિવાઇડેડ બાય C 3 ઇન્ટુ 10⁸. આનો જો આપણે ભાગાકાર કરીએ તો એ આવશે 2.16 ઇન્ટુ
10⁻³ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ આ વેગમાન થયું. અચ્છા, હવે આપણે તો બળ ગોતવાનું છે, તો તમે ન્યૂટનનો બીજો નિયમ ભણી ગયા છો કે બળ બરાબર વેગમાનના છેદમાં સમય. તો ન્યૂટનના બીજા નિયમ મુજબ સપાટી પર લાગતું બળ F બરાબર P/T, વેગમાનના છેદમાં સમય એ બળ આપે. તો P એ આપણે મેળવી લીધું છે 2.16 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય સમય, તો આપણને છે 33 મિનિટ એટલે 1800 સેકન્ડ. તો એ 1.2 ઇન્ટુ 10⁻⁻6 ન્યૂટન એવો જવાબ આવશે. તો આ જે છે એ આપણા ઉદાહરણનો જવાબ. આ સરસ ઉદાહરણ છે. ગણવા કરતા સમજવું એ વધારે સહેલું પડશે. 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેરનો મતલબ એ તમને આવડવું જોઈએ. જો એ આવડે તો બાકીનું બધું તો સૂત્ર ઉપરથી જ છે. સૂત્ર તૈયાર કર્યા હોય તો તમને આવડી જશે. થેન્ક યુ વેરી મચ.